નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ વસાવુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસનો મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષ વિશ્વ વિજેતા બનવાની જેમની ઈચ્છા છે, મહેચ્છા છે, ઘેલછા છે, સમગ્ર વિશ્વ ઉપર જેમને રાજ કરવું છે, ચક્રવર્તીપણાનો એક અનુભવ કરવો છે, સાર્વભૌમ રાજા બનવું છે, આખું વિશ્વ એમની આજ્ઞાની અંદરમાં આવી જાય એવું એ માની રહેલા છે. અને આ 5 દોષોની વિશ્વ વિજેતાની વિજય યાત્રાની અંદરમાં સૌથી મોટું પંચર પાડનારું કોઈ પરિવાર હોય તો આવા ધર્મગ્રંથો. કદાચ આપણી પાસે પણ જો આવા ધર્મગ્રંથની વાત ન આવી હોત, કદાચ આપણને આવા પ્રવચનો, આવા ગ્રંથની વાતો, આવા ગ્રંથોનો સ્વાધ્યાય એક સેકન્ડ માટે આપણે માની લઈએ કે આપણી પાસે નથી. સમજો કે આપણી પાસે આવા કોઈ ધર્મગુરુઓ નથી, આવા ધર્મગ્રંથો નથી, આવી ધર્મ ઉપદેશ નથી, આવી ધર્મદેશનાની પરંપરા નથી, તો કેવી રીતે આપણને ખબર પડત કે આ 5 દોષ ખતરનાક છે, એનો વિશ્વાસ નથી કરવા યોગ્ય, એ આત્મીયતાના આડની અંદરમાં બહુ મોટા આતંકવાદી છે, નુકસાનકારી છે. આવા ગ્રંથ દ્વારા આપણને ખબર પડી ને કે આ 5 દોષ આટલા નુકસાનકારક છે. આ ગ્રંથનો કેટલો મોટો ઉપકાર છે, કેટલો મોટો ઉપકાર. વિશ્વ વિજેતા બનવાની વિજય યાત્રાની અંદરમાં સૌથી મોટું પંચર કે આડા કોઈ આવીને ઉભેલા હોય તો આ ધર્મગ્રંથો છે. દિવાલ ભરીને આડા ઉભા રહી ગયા, તમારી વિજય યાત્રાને આગળ નહીં વધવા દઈએ. આ ગ્રંથની વાતો જેને સાંભળી, જેને સ્વીકારી, જેને સમજી, જેના કાનની અંદરમાં આ ગ્રંથનું અમૃત રેડાઈ ગયું અને માનો એ વ્યક્તિએ જીવનમાં નક્કી કરી લીધું હવે 5 દોષોનું કદાચ સેવન કદાચ કરવું પણ પડે, થઈ પણ જાય, પણ એના પક્ષમાં તો ક્યારેય નહીં ઉભા રહેવાનું. ક્રોધ કરવો પડ્યો છે તો કરતી વખતે પણ ક્રોધ ખરાબ લાગે, ક્રોધ કરવાથી ફાયદો થતો હોય તો પણ ક્રોધ ખરાબ લાગે. ક્રોધ કરવા જેવો તો નથી જ, આ વાત મગજમાં બેસી જાય. એટલે ક્રોધ કરતા ઘણી વખત ક્રોધનો પક્ષપાત નુકસાન મોટું કરતું હોય છે. તો આ 5 દોષોનું સેવન કદાચ ત્યાગી નથી શકતા, છોડી નથી શકતા, પરંતુ આ ગ્રંથ દ્વારા એટલી તો સમજણ ક્રિએટ થઈ ગઈ કે નથી કરવા યોગ્ય, એ કરને જૈસા તો નહીં હૈ, ઇनको નહીં કરના चाहिए. આવું એક મગજમાં વાત બેસી ગઈ. બસ ગ્રંથકાર આ જ ચાહે છે કે એક વખત આપણા મગજની અંદરમાં એ વાત બેસી જાય કે આ 5 દોષોનું સેવન નથી કરવા જેવું, ખતરનાક છે, નુકસાનકારક છે, મિત્રના લેવલ ઉપર દુશ્મનનું કાર્ય કરે છે. આવું એક વાત બેસી જાય ને, એકાદ વખત સેવન કર્યા પછી પણ બીજી વખત કરવાનું મન નહીં થાય, બીજી વખત જલ્દી એનો ઉપયોગ કરવાનું મન નહીં થાય, એની લાઈફ લાઈન વાપરવાનું મન નહીં થાય. અને આ ગ્રંથકાર આવા ગ્રંથો, આવા સ્વાધ્યાય, આવા ધર્મ ઉપદેશ, આવા ધર્મગુરુઓ, આવો ધર્મનો પ્રતિબોધ એક હાથ લંબાવીને એને રોકીને ઉભા રહીએ. સ્ટોપ, ઉભા રહી જાઓ, તમારી વિજય યાત્રા હવે અહીંયાથી આગળ નહીં વધી શકે. આખો ઇલાકો કુવલય માલાનો છે. કુવલય માલા જેવો ધર્મગ્રંથ જ્યાં સુધી અમારી પાસે છે, જેમ જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજા સિદ્ધાચલના સ્તવનની અંદરમાં એ વાત લખે છે કે હે પાપો, હવે તમે જીવનમાં આગળ નહીં વધી શકો, તમે બિચારા બની જવાના. પાપને થયું કે આટલો મોટો પડકાર આપનારો કોણ છે મારી સામે? અને એ વખતે જ્ઞાન વિમલ સુરીશ્વરજી મા સાહેબ કહે છે, શ્રી સિદ્ધાચલ નયને નિરખ્યો દૂર જાવો તમે ભઈને. હવે અમે શત્રુંજય તીર્થાદિના જુવારી લીધો, દર્શન કરી લીધા. આખડીએ મેં આજ શત્રુંજય દીઠોરે, મેં આજે મારી આંખેથી શત્રુંજય પર્વત જોયો. હવે પાપો, તમને રહેવાનું અહીંયા અધિકાર નથી. બાપલડારે પાતિકડા, તમે શું કરશો હવે રહીને? એ બાપા, તમે અહીંયા રહીને શું કરશો હવે? તમે નકામા થઈ ગયા. શત્રુંજય તીર્થના દર્શન કર્યા પછી એ પાપ, તમને મારી આત્મભૂમિની ધરતી ઉપર રહેવાનો અધિકાર નથી. ચાલી જાઓ, ક્વાઇટ ઇન્ડિયા, છોડી દો, આ દેશ છોડીને ચાલ્યા જાઓ. બસ આવો પડકાર આપણે પણ આપી શકીએ છીએ આ ધર્મ ગ્રંથના પતાપે. આખો ગ્રંથ કથાના માધ્યમ દ્વારા આગળ વધે છે અને કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ મણિરથ રાજકુંવર હવે મણિરથ મુનિવર બની ગયા.
પ્રભુની સાથે વિહાર કરે છે, શ્રાવસ્તી નગરીમાં પધાર્યા, પ્રભુનું સમવસન મંડાયું. પરમાત્માની દેશના પછી ગૌતમ સ્વામીજીએ જે પૃચ્છા કરી, જે ગૌતમ પૃચ્છા તરીકે કહેવાય, જે સવાલો પૂછ્યા, એ બધાના પરમાત્માએ જવાબ આપતા આપતા આપણે ત્યાં સુધી પહોંચ્યા કે દેવલોકમાં કોણ જાય, મનુષ્ય ગતિની અંદરમાં કોણ જાય અને તિર્યન ગતિની અંદરમાં કોણ જાય. આ વાત આપણે ગઈકાલે જોઈ લીધી. હવે પરમાત્માને જે પૂછેલા જે સવાલો છે એનું એક પછી એક લાઈનસર પરમાત્મા જવાબ આપતા જાય છે. સ્ત્રી કોણ બને, પુરુષ કોણ બને અને નપુંસક કોણ બને, થર્ડ મેન, સ્ત્રી અને પુરુષની વચનો વ્યક્તિ, એવું કોણ બને છે. અને એ સમયની અંદરમાં પરમાત્મા હવે આગળ વાત બતાવે છે. જે ચપલ છે, માયા ભાવથી યુક્ત છે, માયા કપટ જેનો કરવાનો નેચર છે, જે હંમેશા સઠ ભાવે બીજાની સાથે વર્તે છે, જેને દરેકની વ્યક્તિ સાથે સરળ થતા જેને આવડતું નથી, જેને હંમેશા રમત કરવાનું મન થાય છે, માયા કરવાનું મન થાય છે, અને જે વ્યક્તિ છેતરનારો સ્વભાવવાળો હોય, કોઈનો વિશ્વાસ યોગ્ય ન હોય, એવી વ્યક્તિ મરીને આવનારા ભવની અંદરમાં સ્ત્રી બને છે. જેટલા પણ સ્ત્રી શ્રોતા પ્રવચન સાંભળનારા છે, આજે કેટલી સ્ત્રીઓને મનમાં એમ થાય છે કેમ અમે પુરુષ ન બન્યા. પુરુષ બન્યા હોય તો કેટલું સારું થાય, ગમે ત્યાં ફરી શકીએ, રાતના 12 વાગે જઈ શકીએ, એકલા અજાણ્યા અટુલા પણ ફરી શકીએ. સ્ત્રી બન્યા પછી કેટલા બધા બંધનો આવે, રાતના 12 ન જવાય. આવારા, મવાલી, ગુંડા ટાઈપ, રોમિયો ટાઈપ માણસો ગમે તારે પરેશાન કરી જાય. બસમાં કરે, મુસાફરીમાં કરે, વિમાનમાં કરે, રસ્તા ઉપર કરે, ઘરમાં કરે, જાહેર પ્રસંગોની અંદરમાં કરે, ક્યાંય પણ શાંતિથી સ્ત્રીઓને જીવવા માટે નથી મળતું. એમાં રૂપ સારું મળ્યું, યૌવન સારું મળ્યું, એટલે ડગલે પગલે સ્ત્રીઓ પરેશાનીની ભોગ બનતી જાય. તો એવા સમયની અંદરમાં થાય કે આના કરતા પુરુષ બન્યા હોય તો કેટલી બધી આઝાદી હોય, કેટલી બધી ફ્રીડમ હોય. તો એવા સ્ત્રી શ્રોતાઓને, દુનિયાની દરેક સ્ત્રીને પરમાત્મા બતાવે છે કે તમે સ્ત્રી બન્યા એની પાછળનું કર્મ છે કે માયા, કપટ, સઠભાવ, દંભ, સાજીશ, જૂઠું બોલવાનું, વિશ્વાસઘાત કરવાનું, વિશ્વાસને યોગ્ય ન હોય, છેતરનારો હોય, સ્વજનોને છેતરે, પોતાના પરિવારજનોને છેતરે, પોતાના નિકટવાળી વ્યક્તિઓને છેતરે, એ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં સ્ત્રી બને છે. જે સંતોષી હોય, અત્યંત વિનીત હોય, સરળ અને સ્થિર સ્વભાવવાળો હોય, હંમેશા સત્ય બોલનારી હોય, એવી સ્ત્રી મરીને પુરુષ બને છે. હવે આ ભવની અંદરમાં સ્ત્રી છે. હવે આ ભવની અંદરમાં વિનયી છે, સરળ વાળા છે, સ્વભાવવાળા છે, સ્થિર સ્વભાવવાળા છે, હંમેશા સત્ય બોલનારા છે, જે જૂઠું ક્યારે બોલતી નથી, એવી સ્ત્રી આવનારા ભવની અંદરમાં મરીને પુરુષ બને છે. પછી જે ઘોડા, બળદ ઇત્યાદિ જેટલા પણ એનિમલ્સ છે, જાનવરો છે, એ બધા ઉપર એક ડાઘ આપે, ચિહ્ન કરે. આજે જે માલિકીના જેટલા પણ જાનવર હોય એની ઉપર લોકો ચિહ્ન કરતા હોય છે. એને ગરમ ગરમ ડામ આપી દે. જીવતી ગાયના શરીર ઉપર ડામ મૂકી દેવાની અંદરમાં આવે. તો આવા જે ડામ આપે, ચિહ્ન વગેરે કરે, નિર્લાંછન કર્મ કરે, એવા જીવો મરીને સર્વથા નપુંસકપણું પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, જેને છઠ્ઠો પુરુષ કહેવાતો હોય છે, તો એવી વ્યક્તિ નપુંસક કેમ બને છે? શું કામ આવી બને છે? તો કે જે જીવોને મારે, કટલેઆમ કરે, પશુઓની સાથે દુર્વ્યવહાર કરે, એનિમલ્સને સતાવે, પરેશાન કરે, એવા બધા જીવો મરીને નપુંસક બને છે. જે જીવો નિર્દયપણે બીજાને મારે છે, પરલોકની અંદરમાં બિલકુલ માનતા પણ નથી, જીવોને મારવાના, એક પાછા દયા વગર, કોઈ હૃદયમાં દયાનો ભાવ નહીં. જમીન કણ ખાવાનું, ખબર છે કે અનંતા જીવો અંદરમાં છે, છતાં પણ મોઢાની અંદરમાં ચબાવી દેવાના. નિર્દયપણે જીવોને મારે, પરલોકમાં બિલકુલ ન માને. જેમ માને કે પરલોક જેવી કોઈ ચીજ જ નથી. આ ભૂમાં જલસા કરી દો, 5 મહાભૂત ભેગા થયા, એમાંથી શરીર બન્યું અને એમાંથી શરીર વિલીન પામી જવાનું. પંચભૂત થકી જ પ્રગટે ચેતના જ્ઞાન વિજ્ઞાન રે. હે હમાલય લીન થાવે, ન પર ભવ સંજ્ઞાન રે. વીર મધુરી વાણી ભાકે, જલદી જલ ગંભીર રે. દીપાવલીના સ્તવનમાં ગણધર ભગવંતોની વાત લખતા કહે છે કે 11 ગણધરમાંથી એક ગણધરને મનમાં આવો ડાઉટ હતો કે પરલોક છે કે નથી, પરલોક જેવી કોઈ ચીજ જ નહીં હોય. તો આવું જે માનતો નથી, અત્યંત ક્લેશવાળો છે, જેના સ્વભાવની અંદરમાં સતત ને સતત ક્લેશ ચાલુ હોય. વસ્તુ સંબંધી, વ્યક્તિ સંબંધી ક્લેશનો મતલબ છે હૃદયની અંદરમાં, મનની અંદરમાં ઝીણી 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 ફરિયાદો ચાલુ જ હોય. इसने ऐसा करा, इसने ऐसा करा, उन्होंने मेरे साथ ऐसा किया, उन्होंने मेरे साथ ऐसा किया.
બસ એસા કરા અને એસા કિયા, આ બધામાંથી જે ઊંચો જ ના આવતો હોય, સતત ને સતત જેના મનની અંદરમાં ક્લેશ ચાલ્યા કરે, એને વધારે મળ્યું મને ઓછું મળ્યું, એને ગુરુએ વધારે આપ્યું મને ઓછું આપ્યું, જો એને માન વધારે મળ્યું મને ઓછું મળ્યું છે, આવું સતત જે કરતા જાય એવી વ્યક્તિ આવનારા ભવની અંદરમાં અલ્પ આયુષ્યવાળી થાય છે. બધું જ સુખ મળ્યું પણ આયુષ્ય ઓછું પડી ગયું, બહુ અલ્પ આયુષ્ય પડી ગયું. આજે જેટલા પણ મોટા મોટા પ્રતિભા સંપન્ન સેલિબ્રિટીઓ છે પણ એ લોકોનું ક્યારેક ક્યારેક આયુષ્ય ટૂંકું પડે છે. ભર યુવાનીની અંદરમાં આ ફાની દુનિયામાંથી ચાલી જતા હોય છે. જેની ખૂબ જરૂર પડે આ સમાજની અંદરમાં એવી ઉત્તમ વ્યક્તિઓ બહુ નાની ઉંમરની અંદરમાં દુનિયામાંથી વિદાય પ્રાપ્ત કરે છે. એ એટલે અલ્પ આયુષ્ય બને છે. હવે જે જીવોને મારતા નથી, દયા કરવાની અંદરમાં તત્પર છે, અભયદાન આપે છે અને જે હંમેશા સંતોષ ભાવની અંદરમાં રહે છે એવી વ્યક્તિનું આયુષ્ય દીર્ઘાયુ બને છે, બહુ લાંબુ જીવનારો બને, એનું આયુષ્ય બહુ લાંબુ ચાલતું હોય છે. એટલે હે ગૌતમ, આ બાબતની અંદરમાં સંશય નહીં કરવાનો. હવે તમે જે પૂછ્યું હતું ને કે વ્યક્તિ નિર્ગુણી કેવી રીતે બને છે, એક વ્યક્તિ ગુણવાન કેવી રીતે બને, એક વ્યક્તિ ભોગ રહિત કેવી રીતે બને છે અને એક વ્યક્તિ ભોગવાળો કેવી રીતે બને છે, તો પરમાત્મા કહે છે કે ગૌતમ, જે આપતો નથી આપી લીધેલું વળી પાછું લઈ લે છે, દેતા भी नहीं और जो दिया हुआ है उसको वापस हथिया लेता है, વાપસ લઈને એની પાસેથી આપે નહીં, આપી દીધેલું ઝૂંટવીને પાછું લઈને બીજા દેનારને રોકતો હોય છે. ભાઈ આપવા જેવું નથી, આ દાન નથી કરવા જેવું, આ દેરાસર નથી બનાવવા જેવું, ઉપાસે નથી બનાવવા જેવું. હવે હોસ્પિટલો બનાવવા જેવી છે, હવે સ્કૂલો બનાવવા જેવી છે, હવે તો છે ને માનવતાના કાર્યો ઉભા કરવા જેવા છે. આ બધા મંદિરો બહુ ઉભા કરી નાખ્યા. આવું બોલી અને જે વ્યક્તિ આશાતના કરે છે એ આવનારા ભવની અંદરમાં ભોગહીન બને છે. એને એક પણ જાતના ભોગ જ નહીં મળે, સંસારનું કોઈ સુખ એને અનુભવવા માટે નહીં મળે. જે વ્યક્તિને આજે એવું થાય છે ને કે બધાને મળ્યું, મને કેમ ન મળ્યું, બસ એમાં પરમાત્માએ કેટલી મજાની વાત બતાવી દીધી. આપે નહીં, આપેલું પાછું લઈ લે અને બીજી વ્યક્તિ આપતો હોય તો એને રોકે છે, એવી વ્યક્તિ ભોગ રહિત બને છે. આજે બહુ બધા લોકો સલાહ આપતા જાય, મંદિર બનાવવા પૈસા નહીં આપવાના, મૂર્તિઓ માટે પૈસા નહીં આપવાના, આજે આના માટે પૈસા નહીં આપવાના, આજે ધર્મમાં તો પૈસા વાપરવાના જ નહીં. હવે એ વ્યક્તિ બીજી સંસ્થાઓમાં જશે, અન્ય સંસ્થાઓમાં જશે, ત્યાં લાખો કરોડ રૂપિયા વાપરીને આવશે અને જૈન સંઘની પેઢીની અંદર વાત કરીશું ને, પૈસા જમા કરો છો, પૈસા એફડી કરો છો, પૈસા વાપરતા તો નથી. અને પૈસાની શું જરૂર પડે છે જૈન સંઘને? બધું મફતમાં કરવાનું, સિમ્પલ કરવાનું, કોઈ જમણવાર નહીં કરવાનો, કોઈ અચ્છો મહોત્સવ નહીં કરવાનો. તો આ બધા અનુષ્ઠાનો જીન શાસનની જીવાદોરી સમાન છે, જીન શાસનનો પ્રાણવાયુ છે આ બધા જ અનુષ્ઠાનો. એમ બંધ કરી દેવાય ને, ન કરી દેવાય ને, નહીં આપવાનું, નથી આપવા જેવું, આપતો હોય એને અટકાવી નાખે. તો યાદ રાખજો, આવનારા ભવની અંદરમાં ભોગ રહિત જિંદગી જીવવાની છે. અમે રસ્તાની અંદરમાં એવા કેટલાય ભિખારીઓ જોયા આ 1300 કિલોમીટરની પદયાત્રામાં, લગર વગર વસ્ત્રો, આખું શરીર મેલું અને ગંધાતું. અમે ગામવાળાને કહીએ, ભાઈ આ એકાદ વ્યક્તિને સંભાળી લો ને, આ ગાંડો છે. સાહેબ કોને કીધું આ ગાંડો છે? આ ગાંડો નથી. આ વ્યક્તિ ભોગ રહિત કેમ મળી? એને ઘર ન મળ્યું, પરિવાર ન મળ્યો, સ્વજન ન મળ્યો, એકલો અટૂલો રહેવાનું. કેમ આવું બન્યું છે? ગત ભવની અંદરમાં આપ્યું નથી, કોકને આપવા દીધું નથી, અને કોઈક વ્યક્તિ આપતી હોય તો એને જઈને અટકાવી લે છે અને આપેલી વસ્તી પાછી ઝૂંટવી લે છે. આને કહેવાય છે ભોગ રહિતપણું બને છે. જે શયન, આસન, વસ્ત્ર, ભોજન આ બધું બીજી વ્યક્તિને સાચા દિલથી આપે. આપતી વખતે જે સંતોષ માને કે સાહેબ લાભ આપો, કેવો લાભ આપ્યો, કેવો સરસ લાભ આપ્યો. તમે ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજય તીર્થની 6 ગામની યાત્રા કરવા માટે ગયા હશો, ડાયરેક્ટ યાત્રા કરવા માટે પાલની અંદરમાં ગયા હશો ને, નીચે સિદ્ધવડની પાસે જે પાલની વ્યવસ્થા હોય છે, કેટલા ઉમરકાથી, કેટલા ઉછળતા ભાવથી આજીજી કરે, સાહેબ લાભ આપો, સાહેબ પધારો, સાહેબ અહીંયા આવો, સાહેબ અહીંયા આવો. વધુમાં વધુ લોકો મારા ત્યાં આવે અને ભોજન કરે. બસ આવી રીતે જે ભક્તિ કરે, ઉલ્લાસપૂર્વક, ઉછળતા ભાવે, એકદમ સાચા દિલથી ભોજન, પાણી, વસ્ત્ર વગેરે આપે. મહાત્મા ઘરમાં આવ્યા, સુપાત્રદાન લેવા માટે આવ્યા, હર ઘેલો બનીને આપે, આમ હર્ષિત હૈયે આપે, આંખમાંથી આંસુની ધાર પડતાની સાથે આપે. ગરમ ગરમ દાળની અંદરમાં ઊના ઊના આંસુ પણ પડતા હોય. પછી એવા સમયની અંદરમાં એ વ્યક્તિ જ્યારે આગળ વધે છે ત્યારે એ વ્યક્તિ ભોગ સહિત બને છે. એવી જ વ્યક્તિઓ
જીવનમાં ભોગ ભોગવી શકે છે, એવી જ વ્યક્તિઓ જીવનની અંદરમાં આગળ વધે છે. અસન, પાન, વસ્ત્ર, ખાદીમ, સ્વાદીમ, અરે અનુકંપા માટે આપો, ગરીબો માટે આપો, ગુરબાઓ માટે આપો. પરંતુ જે આવું બધું વિચારતા નથી એ બધા મફતિયાને શેના માટે આપવાનું? હાથ પગ સલામત છે, પહેલા કો સર્વિસ કરે, જોબ કરે, પછી એને 500,000 રૂપિયા આપી દઈશું. આવું કહેનારા પણ સુરત અને મુંબઈમાં મેં જોયા છે. જ્યારે એવા સમયની અંદરમાં પરમાત્મા કન્ડિશન બતાવે છે, અતિ ઉછળતા ભાવે, અતિ ઉચ્ચ ભાવે તમે દિલથી દાન આપ્યું, આપીને વળી પાછી અનુમોદના કરી, જેને આપ્યું છે એની સૌના વગેરે કરી, તો એવી વ્યક્તિ ભોગ સહિત બને છે. આવી વ્યક્તિના જીવનમાં ભોગ ક્યારે ખૂટે નહીં. જે નિર્ગુણ છે, ગર્વિત છે, રાગવાળો છે, ધીર છે, તપસ્વીઓની નિંદા કરનારો છે, એવી વ્યક્તિ દુર્ભાગી પુરુષ બને છે. જે વારંવાર અભિમાન કરતો હોય, પોતાના કુલનું અભિમાન કરતો હોય, બીજાની આભડછેટ રાખતો હોય, અરે ઘરમાં રહેલા નોકરોને પણ હળધૂત કરી નાખે. શું મારી સામે ઉભો છે, શું જોયા કરે છે, તો ચાલ નીકળી જાય અહીંયાથી, પછી મારે પાછું ફરીવાર સ્નાન કરવું પડશે. એક માણસને ઢોરની જેમ હાંકી દેવો, અને આ બધું જ કર્યા પછી કઈ આયુષ્ય વધવાનું પણ નથી, અથવા તો દુર્ભાગી પુરુષ બને છે. જે વ્યક્તિ તપસ્વીઓની નિંદા કરે એ વ્યક્તિ દુર્ભાગી પુરુષ બને છે. જે ગુરુ, દેવતા, સાધુઓનો વિનય કરવાની અંદરમાં તત્પર છે, સંત પુરુષોના દર્શન કરનારો છે, કોઈને જરા પણ કડવું વચન કહેનારો નથી, એવી વ્યક્તિ આવનારા ભવની અંદરમાં પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરીને આ દુનિયામાંથી જાય છે. યાદ કરો વસુદેવને, શ્રી કૃષ્ણના પિતાજી ગત ભવની અંદરમાં નિયાનું કરેલું હતું કે મારે આ તપસ્યાનો પ્રભાવ અગર હોય તો મારે આવનારા ભવની અંદરમાં આવા પ્રકારનું જોઈએ છે. અને એને નિયાનું કર્યું પણ ખરું, પણ વસ્તુ એને જીવનની અંદરમાં ન મળી, સૌભાગ્ય જીવનમાં ન મળ્યું. કેમ? સાધુઓની નિંદા કરી, સાધુઓની વિનય ન કરે, જે સંત પુરુષોના દર્શન નથી કરતો, અને મોઢામાંથી જરા પણ કડવું વચન નથી કહેતો, એવો પુરુષ સૌભાગ્યશાળી બનતો હોય છે. પછી તપ, જ્ઞાન અને ગુણથી જે સમૃદ્ધ હોય, અને એવા પુરુષની જે અવજ્ઞા કરે છે. એક વ્યક્તિ તપ, જ્ઞાન આ બધાથી સમૃદ્ધ છે, અને એવી વ્યક્તિની જે અવજ્ઞા કરે છે, અને શું કે આને તો કશું આવડતું નથી, આ તો કંઈ જાણતો નથી, એવા તત્વજ્ઞ સાવકો ઉપર એવા પ્રકારનો આરોપ કરવો, એવી વ્યક્તિ પુણ્યહીન બને છે. આ સંસારમાં પુણ્ય નથી હોતું એટલે માણસને ડગલે પગલે મુશ્કેલી સહન કરવી પડે. પુણ્ય હોય એટલે સન્માન મળે, સત્કાર મળે, સગવડ મળે, આદર મળે, આવકાર મળે, ઘર મળે, પરિવાર મળે, ભોજન મળે, વસ્ત્ર મળે, સ્વજનો મળે, હોદ્દો મળે, સત્તા મળે, રૂપ મળે, સૌંદર્ય મળે, યશ કીર્તિ મળે. આ બધું જ જોડાયું છે પુણ્ય તત્વની સાથે. પણ જે વ્યક્તિ આવા ઉલટા ધંધા વગેરે કરતો હોય, જે કોઈને પણ કડવા વચન નથી કહેતો, જેના મોઢામાંથી ખરાબ વાણી ક્યારે નીકળવા તૈયાર નથી. ખરાબ વાણી એટલે અક્કલ નથી, આવા નાવા છો, ક્યારે શીખશો, સાવ પછી પશુઓની સાથે એની ગાર આપે, તો આ બધી જ ગાર બોલનારી વ્યક્તિ પુણ્યહીન બને છે આવનારા ભવમાં. પછી પરમાત્મા આગળ કહે છે, જે વ્યક્તિ ખરાબ બુદ્ધિવાળો છે, જે અભ્યાસ, શ્રવણ, ચિંતન વગેરે કરતો નથી, જે વ્યક્તિને કોઈ સ્વાધ્યાય વગેરે કરવાનું મન નથી થતું, એવી વ્યક્તિ પુણ્યહીન બને છે. એ વ્યક્તિને જીવનની અંદરમાં પુણ્ય નથી મળતું. હવે જે વ્યક્તિ શ્રવણ ચિંતન કરે, બીજાને ભણાવે છે, ઉપદેશ આપે છે, શ્રુત અને ગુરુની ભક્તિ કરે છે, એવી વ્યક્તિ મરીને સુંદર બુદ્ધિવાળો બને છે. એવી વ્યક્તિને જીવનમાં બહુ સુંદર બુદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી જે વ્યક્તિ પરમાત્મા હજી આગળ એક એકના જવાબ આપે છે કે વિદ્યાની સફળતા નિષ્ફળતા કેમ મળે છે. આ એક સવાલ પૂછ્યો હતો ને ગૌતમ સ્વામીજી, તો એના માટે કહે છે જે યંત્ર, દંડ, ચાબુક, દોરડું, તલવાર, ભાલા, શસ્ત્ર, અસ્ત્ર વગેરે એનાથી બીજા જીવોને જે પીડા ઉત્પન્ન કરે છે, તલવાર, લાકડી, ભરછી, બાલા, ભાલા વગેરે હોય, બંદૂક વગેરે હોય, એનો ઉપયોગ કરે, લોકોને મારે, ખતમ કરે. આજે પણ એવા કિસ્સા જોવા માટે મળે છે કે શિકારી ટુકડી આવી વ્યક્તિને ઉપાડી ગઈ અને મારીને ખતમ કરી નાખી. તો જે વ્યક્તિ આવી રીતે બીજાને દંડ, ચાબુક વગેરે દ્વારા પરેશાન કરે છે, વેદના ઉત્પન્ન કરે છે, જે દયા વગરનો છે, એને જીવનમાં ખૂબ બધી વેદનાઓ આવે છે. ડગલે પગલે સંસાર વેદનામય કેમ બનતો હોય છે, તો કે આ ઉપર બતાવ્યું એના કારણે. હવે જે વેદનાવાળા જીવોને વેદનાથી મુક્ત કરાવે,
પોતે તો વેદના નથી આપતો, પણ કોક વેદનાવાળા થયેલા વ્યક્તિઓને મુક્ત કરાવે છે, મરણ અને બંધનથી મુક્ત કરાવે, કારુણ્યથી ભીના ચિત્તવાળો હોય, કરુણાથી ભીનું ચિત્ત હોય, એવા જીવોને વેદના બહુ ઓછામાં ઓછી થાય છે. ઘડપણ આવશે રોગોની પીડા નહીં, ઘડપણ આવશે શારીરિક કોઈ પીડા નહીં, તો એવી વ્યક્તિની વેદના પણ અલ્પ થઈ જાય છે. પછી જે વ્યક્તિ એમ જ વિચારે મારો ખાવ બધું જ ખવાય. હવે આ બધું બનાવ્યું છે એના માટે કુદરતે. આજે કહેનારા એમ બોલે છે કે જો બધું છોડી દેવાનું હોત તો આ કુદરતે બધું બનાવ્યું છે એના માટે. અમે તો એમ જ માનીએ છીએ કે કુદરતે બનાવ્યું છે માટે ખાઈ લેવાનું. તો કુદરતે પથ્થર બનાવ્યા, કુદરતે માટી બનાવી, કુદરતે મોટા મોટા પર્વતો બનાવી દીધા. ત્યાં તમને સામાયિક લેવાનું મન નહીં થાય, ત્યાં તમને આગળ આવવાનું મન નહીં થાય. પરંતુ જે વ્યક્તિના હૃદયની અંદરમાં કરુણા નથી એવી વ્યક્તિ, એટલે જે કરુણાથી યુક્ત રહેલો છે એવી વ્યક્તિને વેદના અલ્પ થાય છે. અને જેને એક જ થાય બસ મારો ખાવો પીવો, ભણવામાં શું રહ્યું છે, ધર્મ કરવાથી શું મળે છે, આવું બધું જે ચિંતન કરે છે એ મરીને કાયર બને છે, ડરપોક બને છે, બીકણ બને છે. વળી જે વ્યક્તિ ગુરુ વર્ગની સેવા કરે છે, ધર્મ અધર્મને જાણી અને વિવેકપૂર્વક વર્તે છે, જે શ્રુત દેવ તથા ગુરુનો ભક્ત છે, એવી વ્યક્તિ મરીને પંડિત બને છે. એવી વ્યક્તિ જીવનમાં બનીને જ્ઞાની બનતો હોય છે. પછી જે વ્યક્તિ જ્ઞાન ગ્રહણ કરે પરંતુ ભણાવનારની અવજ્ઞા કરે, એવી વ્યક્તિની વિદ્યાઓ નિષ્ફળ જાય છે. જેમ કૃત્રિમ વિનય કરીને વિદ્યા પ્રાપ્ત કરે, ખોટે ખોટો વિનય કરે ગુરુનો, સાચો વિનય ન હોય. એને એમ કે ગુરુનું કલ્યાણ કરીશ, પગે લાગીશ, હાથ જોડીશ, કંઈક વસ્તુ આપીશ એટલે મને વધારે ભણાવશે. બસ આવો સ્વાર્થ રાખીને જે વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે છે એ વ્યક્તિની વિદ્યા નિષ્ફળ જાય છે, ટોટલી ફેલ. યાદ કરો કર્ણને, મહાભારતમાં કર્ણ પાત્ર છે. એને એક ગુરુની પાસેથી પોતાની બ્રાહ્મણ જાતિ છુપાવીને વિદ્યા પ્રાપ્ત કરી પણ લીધી. પછી છેલ્લે પરશુરામ ગુરુનો જે અભિશાપ મળ્યો એના કારણે ખરા સમયે એ પોતાની બધી વિદ્યાઓ ભૂલી જતો હતો. તો બસ જે કૃત્રિમ વિનય કરે અને એના દ્વારા જ્ઞાન ગ્રહણ કરે, વિદ્યા ભણાવનાર આચાર્યની જે અવજ્ઞા વગેરે કરે છે, એવી વ્યક્તિ એની બધી જ વિદ્યાઓ નિષ્ફળ જાય છે. જેમ કર્ણની બધી વિદ્યાઓ નિષ્ફળ ગઈ. પછી વિનય અને સમગ્ર ગુણોથી જે યુક્ત છે, આચાર્યનું બહુમાન કરે છે, વિદ્યાઓને ગ્રહણ કરે છે, લોકોની અંદરમાં એની વિદ્યા બહુ સફળ બને છે. વિદ્યા સફળ નિષ્ફળ એટલે એનું ભણેલું કામ લાગે, એનું ભણેલું લોકોને ગમતું હોય, એનું બોલેલું લોકો બહુ સ્વીકારતા હોય, એ બોલે તો લોકોને ગમતું હોય, એનો અવાજ, એની વાણીની અંદરમાં રહેલી વાતો, આ બધું જેને વારંવાર ગમતું હોય એવી વ્યક્તિની વિદ્યા સફળ કહેવાય છે. બાકી બધી વ્યક્તિની વિદ્યા નિષ્ફળ કહેવાય છે. હવે આગળ પરમાત્મા કહે છે કે હું આપું છું આમ કહીને જે આપતો નથી. મેં અભી દેતા હું, બસ અભી લેકે આતા હું, આમ કહીને ચાલ્યો જાય, વર્ષે મોડું બતાડે. હું આપું છું એમ કહીને જે આપતો નથી, આશા આપીને જે વિમુખ બની જાય છે. એક વખત આપણને આશા પણ આપી પણ પછી આખા ઉલટા ફરી જાય, તો એવી વ્યક્તિઓ વિનાશ પામે છે. એવી વ્યક્તિઓ જીવનની અંદરમાં વિકાસ નથી પામતી પણ વિનાશ પામતો હોય છે. જગતમાં જે ઇષ્ટ પદાર્થો છે, સર્વ સાધુઓને જે આવા ઇષ્ટ પદાર્થો આપે છે, છતાં પણ એમ જ કે મેં તો કંઈ સુકૃત નથી કર્યું, હજી તો મારે ઘણું કરવાનું બાકી હતું. આવું પોતાના મગજની અંદરમાં જે લઈને ફરે છે, સતત એને એમ જ થાય બસ હજી મારે આપવું છે, વધુ ને વધુ મારે આપવું છે. અને આપ્યા પછી હું આપીશ આવું કયા પછી જે આપતો નથી, આશા આપીને જે વિમુખ બની જાય છે, તો એવી વ્યક્તિ વિનાશ પામે છે. જગતમાં જે ઇષ્ટ પદાર્થો છે તે બધા સાધુ ભગવંતોને આપે, છતાં પણ એમ જ કે મેં તો કાંઈ સુકૃત નથી કર્યું. મોટા સંગો કરાવ્યા હોય, ઉપધાન કરાવ્યા હોય, આખા ચોમાસાના લાભ લીધા હોય, જબરજસ્ત સુકૃત કરેલું હોય, અને એવા સમયની અંદરમાં પોતે એમ જ કે મેં તો કાંઈ નથી કર્યું. મહાપુરુષો કેટલું બધું કરીને ગયા, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, પેથરશા, એની સામે મેં શું કરેલું છે? બસ આવું માની અને પોતે એક સુકૃતથી દૂર થઈ જાય, સુકૃત જીવનની અંદરમાં લોકોને ગવડાવે નહીં, તો એવી વ્યક્તિનું કાર્ય ક્યારે નાશ નથી પામતું. પરંતુ જે પોતે સુકૃત મેં કર્યું છે, બધું મેં કર્યું છે, આ તો અમે કર્યું છે, આ તો મેં કર્યું છે, આવું વારંવાર જે પોતાનું ગાણું ગાય
એવી વ્યક્તિ એનું કાર્ય પણ નાશ પામે છે, એનું કાર્ય સીધું પાર ઉતરતું નથી. હવે પરમાત્મા આગળ કહે છે કે ગૌતમજી, તમે જે સવાલ પૂછેલો હતો, આંધળા, બેરા, અપંગ, દિવ્યાંગ કેવી રીતે બને, તો એનું વાત બતાવે છે કે જે બીજાની વસ્તુનું હરણ કરે છે, બીજાની વસ્તુની ચોરી કરી લે, અને જો હરણ ન કરે તો તેને ત્યાં સંચય થાય. જે બીજાની વસ્તુનું હરણ કરે છે એનું હરણ થાય છે. જે વ્યક્તિ બીજાની વસ્તુની ચોરી લે છે એને ચોરી થવાની, અને જે બીજાની વસ્તુનો સંચય કરે છે એના ઘરમાં ચોરી નથી કરતો તો એના ઘરની અંદરમાં બહુ બધી વસ્તુઓ આવતી જતી હોય છે. જે પુરુષ દયા કરનારો છે તે ઘણા પુત્રવાળો બને છે. જે હૃદયની અંદરમાં મર્સીફુલ છે, જેને જીવોની દયા આવે, દુઃખીઓની દયા આવે, પાપીઓની દયા આવે, દોષીઓની દયા આવે, અને એવી વ્યક્તિના ત્યાં ઘણા બધા સુંદર પુત્રો જન્મ લેતા હોય છે. જે સાંભળેલી વાતને પણ ન સાંભળેલી કરી લે, એ પુરુષ બહેરો બને છે. ગુરુએ વાત કીધી પણ ગુરુની વાતને સાંભળવા તૈયાર નથી. ગુરુએ કીધું મેં તને આવું કીધેલું હતું, મને કાંઈ ખબર નથી, તમે કીધું હશે. છતાં ગુરુને ખોટા પાડે એ વ્યક્તિ જીવનની અંદરમાં બહેરો બને છે. જેને સાંભળેલી વાતને ન સાંભળેલી કરે એ પણ બહેરો બને. જે ન જોયેલી વસ્તુને જોયેલી કહે, વસ્તુ જોઈ નથી, આ મેં તો ભગવાન જોયા, દર્શન કર્યા, મેં તો આ બધું જોઈ લીધું, તો એવી વ્યક્તિ ખોટું બોલે છે. અને એવી વ્યક્તિ ભવિષ્યની અંદરમાં આંધળી વ્યક્તિ બને છે, બ્લાઇન્ડ બને છે, જન્માંધ બને છે. આંખ સંબંધી જે પાપ કર્યું હોય ગત ભવની અંદરમાં, આંખનો ખોટો દુરુપયોગ કરેલો હોય, તો એવી વ્યક્તિ આ ભવની અંદરમાં આંધળો બનતો હોય છે. જાતિ મદની અંદરમાં જે ઉન્મત્ત હોય, જે જીવોને ગુલામ તરીકે ખરીદે છે, જૂના સમયની અંદરમાં ગુલામીની પ્રથા હતી, તો એવી વ્યક્તિ, જે વ્યક્તિ કૃતજ્ઞ હોય છે, એવી વ્યક્તિ મરીને બીજાના ઘરની અંદરમાં દાસ બને છે. જે વ્યક્તિ ત્યાગી છે, વિનયી છે, નમ્ર છે, ચારિત્રના સેંકડો ગુણોથી યુક્ત છે, તે વ્યક્તિ જગતની અંદરમાં સન્માન પામે છે. વારે વારે એનું સન્માન થાય, લોકો એને આવકારે, બોલાવે, હાર તોરા પહેરાવે, સંસ્થાઓમાં પ્રમુખ અતિથિ બનાવે, અધ્યક્ષ વગેરે બનાવે. કેમ આવું થાય? ગત ભવની અંદરમાં જે વ્યક્તિએ આવા પ્રકારના શુભ કાર્યો કરેલા હોય, પરંતુ એનાથી ઉલટું જે વ્યક્તિ નિર્દયી હોય, શરીરમાં ઘા પડ્યા હોય એવા દુઃખી જાનવરોને ભાર ઉપાડવાની કોશિશ કરાવડાવે છે, તો એવી વ્યક્તિ આવનારા ભવની અંદરમાં લંગડો બને છે. પશુઓને સંધિના ભાગમાં મારે, એનો પગ વગેરે તોડી નાખે, તો એવી વ્યક્તિ આવનારા ભવની અંદરમાં લંગડો બને છે. પછી જે વ્યક્તિ જંગલો સળગાવી નાખે, જીવોને દુઃખ આપે છે, જે બિનજરૂરી કાગરો દ્વારા બધી વસ્તુઓ બારી રહેલો છે, મોટી મોટી બિનજરૂરી ભઠ્ઠીઓ ચલાવે, એ વ્યક્તિને કોઢનો રોગ થાય છે, કર્ક રોગ થાય. જે ગાય, ભેંસ, જાનવર, ઊંટ વગેરે ઉપર ખૂબ ભાર મૂકે, અતિ ભાર ભરે, એવી વ્યક્તિ આવનારા ભવની અંદરમાં કુબડો બને છે. એને કોઈ જાતનું રૂપ જ ન બને, એકદમ કુબડો દેખાય, ગંદો દેખાય. છોકરાઓ રાતના દેખે તો ચીસાચીસ કરવા માંડે. પછી જે સાધુઓનું એઠું ખાય, કોવાઈ ગયેલું ખાય, અન્ન પાણી કોવાઈ ગયેલા છે જાણે છે, છતાં પણ એને એવી જ વસ્તુઓ આપે છે. જે હાથ ચાલાકી કરે છે, જે બીજાને છેતરે છે, ખોટા તોલમાપ કરે છે, એ બધું જ કરે છે. એનું કોઈ પણ એક અંગ ગમે તારે ખોટકાઈ જાય. વિચારજો, આવા બધા પાપ આપણે સંસારમાં ડગલે પગલે કરીએ છીએ, અને પરમાત્મા આ બધી પ્રેક્ટિકલ જવાબ ગૌતમ સ્વામીજીને આપે છે. જે પશુઓને લડાવે, મુંડ, હરણ, આ બધા સર્વ જીવોને જે બાંધીને ગોંધી રાખે, કેદમાં પૂરી રાખે, એવી વ્યક્તિ સતત ભયવાળો અને ઉદ્વિગ્ન બને છે. ધર્મ નથી, જીવ નથી, પલ્લોક નથી, કોઈ આજે સાચો સાધુ નથી. આવું જે બોલે છે એનો સંસાર ક્યારે અલ્પ નથી થતો. પરંતુ જે ધર્મથી નિકટ છે, અધર્મ આ બધું જાણે છે, ધર્મને પણ જાણે છે, સર્વજ્ઞ આ જમાનામાં છે, કોક જગ્યાએ જીવે છે, આવું જે બોલે છે, એવા જીવો આવનારા ભવની અંદરમાં સંસાર સમાપ્ત કરી નાખે છે. પરમાત્માએ આ બધી ટૂંકમાં વાત બતાવી, ગૌતમ પૃચ્છાની વાત બતાવી. આ રીતે દેશના પરમાત્માની પરિપૂર્ણ થઈ. હવે દેશના પરિપૂર્ણ થઈ એના પછી એક નવો કંઈક એવો પ્રસંગ બને છે, જે પ્રસંગની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.